કાકાએ તો બધા 500 રૂપિયા આલ્યા છે. બસ એના અંદર ખાડા છે અને બધાના બાકી પૈસા છે. ઓકે ઉઘરાવતા ફરે આ બધા આ પૈસા લઈને કાયબ જ થઈ જવું છે. આવું જ નહીં એમના હોમાં. હલો મારું હારું કલાકનો જોપે ટકુર ટકુર જોઈ રહ્યો બાર રસ્તા ઉપર. પેલો ભિખારી ડોહો દેખાતો નહીં. તો જો મારું મારું કરી ગયો કુ મારા પહોંચો પેલા જોવા દેજો હું આ ચોપડો છે એક તમે કહો દે એક્ટિવા ઉપર પછી હું છે શું કરવાનું આવ્યું કાઢેલું લઈને ફરક કોકની પનોતી શી ખબર. આ એટલે કેવો ભિખારી હતો તરીકે માલ પડ્યો દેખાડા પડે બધા કા કરીએ ને કરી તો આમાં શું છે આ બધા ના લિસ્ટ નું નામ લખે. ચૌણ તો મફતલા અજુબા અને મંગોબા આ લોકો જોડે પૈસા લેવાના બાકી લખેલું છે. લાગે મને ઉધાર આલ્યા છે. એક કામ કરું મારા 500 રૂપિયા હોયથી લઈ લઉં. બધાને ઘેર ઘેર જવું ઘોણી કરવા તારે ચપ્પલ પહેરતો બોલો. આજે 150 રૂપિયા ઉધાર લીધેલા ને આપવાનું કરોડો. કયા 150 રૂપિયા? હો કયા 150 રૂપિયા? મોગલો ભિખારી આવ્યો ને વાહ એનો ભાઈબંધ છું. મને એને ઉઘરાણ કરવા મોકલ્યા. 150 રૂપિયા લાવ. એ તો 15 રૂપિયા લખ્યા હતા મેં. આવું લખી જો 150 અને તમારે સહી. પણ મેં 15 રૂપિયા લખ્યા હતા. કીધું કે 15 રૂપિયા લખો. આ શું 150 લખ્યા? મને લાગે તમે કમિશન તો નહીં માંગતા. કમિશન નહીં, તમારે હમું તમે જ લખ્યું ને સહી બી કરી જોઈ લો. 150 લાવ. લખાઈ નો આ બધા ફરી જો છે. અરે પણ મેં 15 રૂપિયા લખાયા. આલો પટી ગયો. આલો ઊંઘવાન કરોડો. અરે બને કુવા કઈ પૈસા બી બીજા પૈસા પાછા ના 15 રૂપિયા કાપી લો. આ 150 રૂપિયા લખ્યા સોના મને ઉઈ જો ને ભાઈ. આયા બા આપડા હારું હવે કરું નામ છે જોવા દેજે આગળ. અજુવા 200 રૂપિયા. આ તો લે મારા કુટુંબનો જ માણસ છે. કોઈ હોતો નહીં. એને બનાવી 200 રૂપિયા તો ઉઘરાવું. મારા પૈસા તો પાછા આવે. અજુવા અજુવા બહુ પૈસા માગીને લીધા બધા જોડે. જો મારી વાત ઓગળો. આ સહી કઈ મારી સહી તમારી સહી આ કેટલા લખ્યા? 20 રૂપિયા લખવા? ના આ કેટલા લખ્યા? 200 રૂપિયા. 200 રૂપિયા લખ્યા ને. આ શું લખ્યું ઉપર? ઉઘરાણું પૈસા બાકી. છોંતી નાખો. અલ્યા ચોપડો પેલા માગવા વાળા જોડે હતો. હા તે માગવા વાળો મારો ભાઈબંધ જ છે. પણ એમ નહીં કેતો. એ તો મેં 20 રૂપિયા લખાયા અહીં ખાલી. 20 રૂપિયા નહીં. આ શું લખ્યું? 200 રૂપિયા લખ્યા ને તમે હોમાં સહીએ કરી તમે જોઈ નહીં તાણા. મને હું આમ કરીને લખીને પાવો આમ અંગૂઠો આમ હતો એટલે મન તો કે સહી કરજો. એ મારો પ્રશ્ન નહીં બરોબર. હા તમે આ જે લખ્યા ને 200 રૂપિયા બાકી હે મને આલી દો તો હું જઉં અને એને આપી દે. બરોબર. એને મને હતા ઉઘરાવા જ મોકલ્યો સ્પેશિયલ.
અહીંયા 20 રૂપિયા લખાયા અહીંયા ચોઈ ને આના બહો જો નહીં આલો ને તો બધા ભિખારીઓ આવીને તમારા ઘેર હોય કણે ને બે જશે આગળ જ બધી વધારે આલવા પડશે બનાવી ગયો 1000 ભિખારી 1000 રૂપિયા આલવા પડશે માગવા વાળો બનાવી ગયો અહીંયા એ મારો પ્રશ્ન નહીં 200 આલી દો એટલે હું તમારું નોમ ટીક કરી દઉં તમારું નોમ આવી ગયું 200 આવો 200 લાવો બહો રૂપિયા ગજવા પડે અહીંયા તમે લઈ જાઓ બરોબર આ 2 જણના આવી ગયા હા હવે 1 જણના બાકી છે તે ચો જોઈએ ભાઈ ભિખારી તમારે ભાગવા વાળો પેલું ભાઈ ચો જે રહ્યો એ જીઓ ફરવા માટે ગોવા 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 મારું મારો 20 રૂપિયા નખવા બહો લઈ જાય ને ગોવા ફરે તો તમારા જ્યાં દાનેશ્વરી હોય ને અમુક દોન લખાવાળા મોટું પણ એ મોટું તો હવે અમે જોઈશું ને ત્યાં હું માંગુ છું મેની લખાય હારું હેડો હા 20 રૂપિયા લઈ ગયો 20 રૂપિયા જગ્યાએ બહો લઈ ગયો શું કરવાનું આ જગ્યાને હારું હવે છેલ્લું નોમ આ મફતલાલનું છે ઓને વળી કોઈ કને 100 રૂપિયા લખાયા ઓને 150 લખાયા હોત તો મારું કામ થઈ જોત મારા 500 તો પાછા આવત કોઈ હોતો નહીં યાર ને હો તો લેવા દે જે મળ્યું એ મફતલાલ એક તો ગયડું ડોહલું મફતિયું 80 વર્ષનું થયું શું ગયું એ મફતલાલ ડુઆ બ્લોક નહીં યાર તારી ઊંઘ રમ કરવા વાળવા આવ્યો બતા શું હોય તમાર ભાઈ એક જ મિનિટ હો, જાદુ કરું આ શું લખ્યું આ કોની સહી છે મફતલાલ મફતલાલની સહી છે ને આ કેટલા લખ્યા 10 રૂપિયા હજી હે ને ઓખો મસળો તો ખબર પડે બીજું કોક દેખાય આગળ 100 રૂપિયા 100 રૂપિયા લખ્યા ને આ ઉપર શું લખ્યું બાકી પૈસા ઓગરોણું બરોબર પણ મી તો તમને કોઈ આલ્યા નહીં એવું કોઈ બાકીનું કોઈ મને નહીં આલ્યા ના કોઈ આવ્યો તો ચોપડો લઈને ભિખારી ઓવા બડ ઉભા આયા તા એક કાકો આમ કરી અને મેં કે મને ખાવાનું આલો ખીચડી આલો ને એવું બધું માંગતા તમે ના પાડી નહીં પૈસા એ આલી હોત ને તો સારું હતું હા. આ 100 રૂપિયા તમે લખાય ને એને મને ઉઘરાવા મોકલ્યો તમારાથી થાય ને એક કર લો માર તો આજે નહીં આલા કાલે નહીં આલા તમારે કેસ કર લો જો એવું હોય હા કર લો આમાં કેસ નહીં કરવો છો બરોબર હા પણ 100 રૂપિયામાં છૂટી જો ને તો સારું હોય તમે નકર 1000 ભિખારી ઘરના આગળ આવીને બેસી જશે સારું લાગે મજા લાવશો હા તમારો આટલો મોટો કોન્ટેક્ટ છે અરે બધા કોન્ટેક્ટ વાળા છે એક કામ કરો કોક ડિસ્કાઉન્ટ આલો ડિસ્કાઉન્ટ નહીં 100 રૂપિયા લખ્યા ને તમારે સહી કરી એક છે કામ કરો આ ફોમે 50 પાસા લાવો તો 50 હોજ પડ્યા ના હાલવા તો આટલા જ આલો પૂરેપૂરા લખ્યું તમારે નો મંગા સહી છે મારો પ્રશ્ન નહીં પછી બીજો તો થોડું તો કોક સમજો યાર ના ના આ 100 રૂપિયા લો એટલે વાર્તા પતે બરોબર આ તમારે અરે 50 તો પાસા લાવો પખુઆમાં હું તો કોઈ મારતું છે આ બાબા લખા ભાગવા એટલે હાલો યાર ઊંઘમાં તો ઉગે ઉડી જઈ ઊંઘ તો તમારે એકલા નહીં ઉડી કેટલાને નહીં ઉડાડીને આવ્યો બરોબર અને શાંતિથી હોઈ જો હેડો હવે ઊંઘ જ નહીં આવે તો જો ઊંઘ આવજો છે ફ્રેશ થઈ ગયો હાલ ચોક દોડવા જવું ને એવો થઈ ગયો આજે તો હળો 100 રૂપિયા કમાઈ આવા તારે જો આ 150 200 અને 100 એટલે 350 ને બીજા 450 રૂપિયા તો આવી ગયા 50 નું સારું નુકસાન આવ્યું કશો વાંધો નહીં હેડ ને 50 ના આલ્યા જોડે વાપરવા આપણા 400 પાછા આવી ગયા ને લેવો મારું જીજે તું હા